છે તે થાળે પડ્યો છે। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ માફી માંગી છે। દેવ સ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે આ સમજૂતી થઈ ગઈ છે। જ્ઞાનપ્રકાશ સ્વામી મંદિર અને પરિવારની માફી માંગશે। સ્વામીએ પોતાના ફોલોઅર્સ વધારવા માટે આ બફાટ કર્યો હતો। વડતાલ ટેમ્પલ બોર્ડ લેખિતમાં અને વિડીયો મારફતે માફી માંગશે તેવી વાત આવી ગઈ છે સામે। એટલે આ મામલો હવે થાળે પડતો જોવા મળી રહ્યો છે, કારણ કે દેવ સ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થઈ છે। માફી માંગવાની વાત છે અને માફી માંગી લેવા પર મામલો થાળે પડી જશે। બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। આજે વીરપુર જે જલારામ બાપાનો જે અમારે એક રાણા સાધુએ બોલીને જે બફાટ કર્યો છે એ મારા શાસ્ત્રમાં કે ઉલ્લેખ નહીં, એ બદલ વડતાલ સંસ્થા આ સાધુ બદલ જે આવી ભૂલ કરી છે એ ભૂલ બીજી વખત પુનરાવર્તન નહીં કરે એની બાહેંધરી આપે છે। અને આ જે થઈ ગયું છે બહુ ખોટું થયું છે એ વડતાલ સંસ્થા પૂરી રીતે જાણે છે। એટલે અહીંના અમારા બધા સંતો અને હરિભક્તોને આ બાબતનું દુઃખ છે। ભવિષ્યમાં આવું ક્યારેય નહીં થાય એની બાહેંધરી આપે છે। જય સ્વામિનારાયણ। તે સ્વામી જે બોલ્યા છે એ સ્વામી 2-4 દિવસમાં સમયને અનુકૂળતા ત્યાં રૂબરૂ બાપાના દર્શન કરી આવી અને બાપાના જે પરિવાર છે, ટ્રસ્ટી છે, બધાને મળી અને જે પોતે જે વાતમાં જે બફાટ કર્યો છે એને પોતે ભૂલ એકરાર કરી જશે એવી વાત કરતા આજરોજ આ જે કંઈ વિવાદ હતો એ માત્ર ને માત્ર જ્ઞાન સ્વરૂપ સ્વામીના બફાટ અને એમના કોઈ પુસ્તકોમાં વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય, પણ એ પોતાનો બફાટ હતો, પોતાનો પ્રચાર કરવા માટે અને પોતાના ફોલો વધારવા માટેનો એક આ પ્રયાસના ભાગરૂપે આવું કર્યું હોય એવું એક ફલિત થતા અને એને માફી માંગવાની અને વીરપુર આવીને માફી માંગવાની વાત કરતા આજે આ વિવાદનો અંત આવે છે। અને હવે વાત કરીશું દ્વારકામાં